હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પાંચસો ગેમિંગમાં। તો આપણે આજે એક સેમી ઓટોમેટિક ફાર્મ બનાવવાના હતા। પાછલા વિડીયોમાં આપણે વાત કરી હતી, પણ તે નહીં, આપણે પહેલાં ટ્રેડિંગ હોલ બનાવશું, જેથી આપણું એક આર્મર એવું બનાવી નાખ્યું કે જેથી આપણે નેધરમાં પણ જઈ શકીએ। તો પહેલાં આપણે બધા જ ઘરના, કારણ કે આપણે ફૂડ તો મળેલી છે, આપણે જે આખું વિલેજ પણ નથી લૂંટ્યું, એટલે પહેલાં તો આપણે આ બધા જ ઘરના બેડ તોડી નાખશું કે જેથી આપણને એને આપણા વિલેજર આપણે એક ટ્રેડિંગ હોલ બનાવી શકીએ। તો પહેલાં આપણે આ બધા જ ઘરના બેડ તોડીને હું તમને 2 જ મિનિટમાં મળું મિત્રો। હારો લૂંટી લઈશું તે ઘરો। ચાલો મિત્રો, 2 મિનિટમાં મળું આપણે બેડ ને તોડી આર્મર પણ લઈ લઈએ। ઘર નીચે છે તે પણ તેના પર બેડ તોડતા આવીએ। પાણી યાર આવતું નથી, થઈ ગયું મિત્રો, કામ લઈ લઈશું। ચાલો મિત્રો, ઘરમાં જઈએ। ન્યાય પાણી નખાઈ ગયું છે। હવે પાણીની બકેટ આપણે હાથમાં નહીં રાખીએ, જેથી આપણને તકલીફ ના પડે। આ એક બેડ અને એક આ ઘરમાં શાયદ હોય, તો મને નથી લાગતું, નથી મિત્રો, કાંઈ વાંધો નહીં। તો મિત્રો, આપણે બધા ઘરના બ્લોક, આ બેડ તો તોડી નાખીએ, પણ આ જોબ બ્લોક પણ તોડવા પડશે કે જેથી આપણને વિલેજર, નલ્લા વિલેજર મળે, તેની પાસે કોઈ જોબ ના હોય। એટલા માટે તમને હું પાછો 2 જ મિનિટમાં મળું આ બધા જ જોબ બ્લોક તોડીને। તો ચાલો મિત્રો, જોબ બ્લોક તોડીને મળીએ। પહેલાં તો આપણે ઓલપા ખેતી હતી, ત્યાં એક જોબ બ્લોક કેટલા હતા ખેતીના, તે તોડી આવી। આપણે 4 બ્લોક કમ્પોસ્ટ કરી નાખ્યા। એક આપણે પાણીનું હતું, તે લગભગ જોબ બ્લોક કહેવાય, તેને તોડી નાખશું। અને એક ઓલા આપણે પોષણ બનાવવાની, તેને પણ તોડી નાખશું। એક અહીંયા હતો જોબ બ્લોક, આને પણ તોડી નાખશું। અહીંયા તો નથી, અહીંયા એક આ પાણીવાળું તોડી નાખશું। હવે અહીંયા તો કંઈ નથી। તો ચાલો મિત્રો, આપણે હવે એક એવી જગ્યા ગોતવી જ્યાં આપણે એક મસ્ત એવો ટ્રેડિંગ હોલ બનાવી શકીએ। તો તેવી જગ્યા ગોતવી। આપણે અહીંયા મિત્રો બનાવશું, કારણ કે અહીંયા થોડું ઘણું તોડવું પડશે, ઝાઝું તોડવું નહીં પડે। તો હું આ બધા જ થોડાક ઘણા ડટ તમને તોડીને 2 જ મિનિટમાં મળું। આપણી શવલ આ રહી ડટની જગ્યાએ। મારી એક હોલ બનાવવાનું છે, કારણ કે આપણે બધા જ પાછળ તોડી વાંચું। મિત્રો, પહેલાં તો આપણે સૂઈ જઈશું, એટલે કે કોઈ પણ ઝોમ્બીને, એટલે કોઈ પણ વિલેજરને કોઈ પણ ઝોમ્બી હાનિ ના પહોંચાડે। એ આપણા જ છે, આપણને જ મદદ કરવાના છે મિત્રો। તો આપણે પહેલાં સૂઈ જઈશું। મૂંગી ના રહ્યો,
તો આપણે એક સવાર પડી ગઈ છે મિત્રો। તો આપણે એક તો આ બધું આપણી ઇન્વેન્ટરી ટૂંકમાં ફૂલ થઈ ગઈ છે, તેના માટે આપણે એક ચેસ્ટ બનાવી જોઈશે। તો થોડાક વુડ આપણી પાસે નથી પડ્યા, તો આપણે પહેલાં તો એક વુડ તોડતા આવીએ। આ ડોરનું કાંઈ કામ નથી મિત્રો, ડોરને ફેંકી દઈશું અને અહીંથી આપણે વુડ તોડતા આવીએ। આપણા બ્રેડ આગળ રાખશું જેથી આપણને ભૂખ ના લાગે, જેથી કે લાગી તો છે જ તે તો ખાઈ લઈશું, પેટને આપણે ગડબડ નહીં થવા દઈએ મિત્રો। પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા। પહેલાં આપણે આ એક તૂટું જ છે, કાંઈ વાંધો નહીં, તોય તોડી નાખશું એનાથી। હવાના આપણે પ્લેન્ક બનાવી નાખશું। એક ક્રાફ્ટિંગ ટેબલ લઈ લેવી, મિત્રો કંઈક ગ્લિચ આપણા વુડ જ પડી ગયા, પાછા વુડને લઈ લઈએ। ક્રાફ્ટિંગ ટેબલ આપણે આપણા જગ્યાએ વ્યા જઈએ જ્યાં આપણે ટ્રેડિંગ હોલ બનાવવાનો છે, ત્યાં જઈને આપણે અહીંયા ક્રાફ્ટિંગ ટેબલ મૂકીને તેમાં એક ચેસ્ટ બનાવશું। આપણે વુડ ત્યાં જ પડી ગયા મિત્રો, અલા એક આ જગ્યા ન હોય ને એટલે આવું જ થાય, કાંઈ વાંધો નહીં, આપણે વુડ પાછા જઈને લઈ આવશું। વુડ લઈ લીધા, હવે આપણે એક આની ચેસ્ટ 2 બનાવી નાખ્યું, ડબલની ચેસ્ટ બનાવશું। આપણી 2 ચેસ્ટ બની ગઈ છે, તેને પણ અહીંયા મૂકી દઈશું। અરે બેસવું પડશે, હાલો ચેસ્ટ લાગી ગઈ। હવે તેમાં આપણે બધા જ બેડ મૂકી દઈએ કે આપણી ઇન્વેન્ટરી ખાલી થઈ જાય, નકર દબદબો રે મિત્રો, દબદબો આપણને પસંદ નથી, તમને ખબર તો છે। હવે આપણે પાછા ડટા જે તોડ્યા એ લઈ લેવી, આ જ કામમાં આવશે, લગભગ આવે તે કાંઈ કહી ના શકાય। હવે આપણે ટ્રેનિંગ હોલ બનાવવા માટે વુડ જશે, તો અહીંયા આગળ એક વુડ લેતા આવીએ। અહીંયા પણ લાવા પુલ પણ છે, કારણ કે આપણે નેધરમાં જવું હોય તો વાંધો નહીં આવે। આપણે અત્યારે તો જેવો તેવો બનાવી નાખશું, પછી એને એક મસ્ત બનાવશું। એક્સ પણ તૂટી ગઈ, કાંઈ વાંધો નહીં, વુડન એક્સથી તોડી નાખશું। તો હું તમને આ વુડ બધા લઈને 2 મિનિટમાં મળું મિત્રો। આપણે વુડ બધા મેળવી લીધા છે મિત્રો, તો આપણે હવે પાછા ત્યાં જઈશું। અને આપણે એક પ્લેન્ક બનાવી નાખીએ બધા જ ના। આના પણ પ્લેન્ક બનાવી લઈએ, ઘટશે તો આપણે આપણી પડખે જ છે લઈ આવશું।
આપણે પહેલાં તો 9 બાય 9નું બનાવીશું, એટલે 3 4 5 6 7 8 9 9 8 પહેલાં તો અહીં ડટ લગાડી દઈએ, 2 3 4 5 6 7 8 9 8 2 3 4 5 6 ક્રાફ્ટિંગ ટેબલ તોડી લઈએ, 6 7 8 અરે લાગતું કે 8 અને આ 9 9 8 અત્યારે ઘડીક ચેસ્ટ આમનામ રહેવા દેવી, એમાં સામાન છે, નકર ઇન્વેન્ટરી પાછી આપણી ભરાઈ જાય છે. તો હું આ તમને 1 2 એક તો નીચેનું 2 3 3 4 4 કરીને હું તમને 2 જ મિનિટમાં મળું. થોડાક વુડ ઘટી ગયા હતા તો મિત્રો હું પાછો લઈને વી આવ્યો, અને આપણે આઈન પાઈ એક વધારી દઈશું. હવે નીચે જઈશું, આઈન પર આપણે 3 3 ખેંચશું, 4 4 1 2 3 આઈન પર 3 જ તે ચેસ્ટને હમણાં આપણે તોડી નાખીએ જ્યારે બેડ લગાડવાનું થાય ને ત્યારે. એક બ્લોક અહીંયા પણ લગાડી દેવી કે આપણું બાણું સરખું લાગી જાય. તો હવે આપણે ઉપરની છત બનાવવાની છે, તો હું તમને આ છત બનાવીને ડાયરેક્ટ મળું મિત્રો. તો મિત્રો આપણો એક ટ્રેડિંગ હોલ તૈયાર થઈ ગયો છે. અત્યારે તો જેવો તેવો બનાવ્યો છે, પછી આપણે આગળ આપણો સર્વાઈવલ વર્લ્ડ થોડોક કરવી વધુ સારો, ત્યારે આ પણ વધુ સારો બનાવશું. જો આવો અત્યારે બનાવ્યો છે, વચ્ચે થોડીક આપણે ડિઝાઇન કરી છે. જો એ ડિઝાઇન જ ન જ કહેવાય મિત્રો, પણ તોય તે ટોચું પણ લગાડી દઈએ. અને આપણે એક આયરન ડોર લગાડવો પડશે, આયરન ડોર, કે જેથી આપણા વિલેજર ક્યાંય ભાગીને જાય નહીં. એને ખોલવા માટે આપણે બટન પણ 2 બટન જોશે, એક અંદર ને એક બહાર. આ ઉપર મૂક્યું, આ દબાવવાનું, અંદર જવાનું, અને આને અહીંયા મૂકશું. કામ નથી કરતું, થોડુંક નીચે લગાડી દઈએ. તો મિત્રો આપણે પહેલાં તો બેડ લગાડી દઈએ. તોડી જ નાખ્યો ચેસ્ટને, એટલે હવે બહાર જઈને જવું જ પડશે. તો એ આપણે એક આપણો બેડ આ આલુને પોટેટોને ઘા કરી દઈશું. નથી જોતું, જા, તારા માટે કુરબાની દઉં છું. ઘડીક આપણે ડોર તોડવો જ પડશે કે જેથી વિલેજર આવે
તો પહેલાં તો ઘાયંગા બેડ લગાડી દેવી કે વિલેજર આવવા માંડે. બધા બેડ આપણે આગળ લઈ લઈશું. બધા જ હવે બધા આપણે અહીંયા લગાડી દેવી. હવે સાંજ પણ પડી છે, વિલેજર પણ આવતા જ હશે. તો હું તમને વિલેજર પૂરીને 2 મિનિટમાં મળું. જો આ એક વિલેજર તો આવી જ રહ્યો છે. તો ચાલો મિત્રો હું તમને વિલેજર પૂરીને મળું. તો મિત્રો આપણે બધા જ વિલેજર એટલે ખાડા થઈ ગયા છે. આપણે આ વિલેજર પૂરવામાં તો ફેણ આવી ગયા મિત્રો. બહુ જ વાર લગાડી. અમને બોટ બધા તરીકે આપણે માંડ મેળવા છે. જોબે ઘડીએ વળીએ લઈ લેતા હતા. જોબ બ્લોક તોડતા લાયા આપણે. કાંઈ વાંધો નહીં, છેલ્લે તોય મળી ગયા છે. આ તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય, મેં ઘણી મહેનત કરી છે. તમારે ખાલી એક બટન જ દબાવવાનું છે મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. અને આના પછીના વિડીયોમાં હું તમને કહીશ નહીં કે શું બનાવવાનું છે, સરપ્રાઈઝ રાખીશ. તમે કોમેન્ટમાં કહીજો. જો મને જે યોગ્ય લાગ્યું એ આપણે બનાવશું. થેન્ક યુ મિત્રો.